hey guys, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ વિડીયોઝ. તો ભાઈ ફરીથી સ્વાગત છે મારા એક નવા જ વિડીયોમાં. ભાઈ જો તમને જોઈને તો ખબર પડી જ ગઈ છે કે અત્યારે જો ભાઈ સાંજના 6:32 ભાઈ વ્લોગ ચાલુ કર્યો છે. કારણ કે ટાઇટલ ને થંબનેલ જોઈને તો તમે ભાઈ આવ્યા છો એટલે તો ભાઈ તમને બધાને ખબર જ પડી ગઈ છે ભાઈ શું અપડેટ છે. તો ભાઈ જો અત્યારે આપણે સાંજે જવાના છે 10 વાગ્યે આપણે બસ છે. તો ભાઈ દેહમાં જવાના છે. દેહમાં મીન્સ કે જો કે અમુકને તો ન ખબર હોય, બાકી જે આપણા રેગ્યુલર વિડીયો જોતા હોય એને ખબર છે કે ભાઈ આપણે સુરત આવ્યા છે. તો ભાઈ સુરત આવ્યા છે ને હવે ભાઈ આપણે ગામડે જવાનું છે. ભાઈ દેહમાં ખબર ન પડે ને તો શુદ્ધ ગુજરાતીમાં ભાઈ ગામડે જવાનું છે. અહીંયા સુરતમાં હું કે બધા દેહ કે એટલે આપણે એ દેહ કેવી છે. બાકી જવાનું છે ગામડે આજ સાંજે. ત્યાંથી થોડોક 1-2 દિવસ ફરવા જવાનું છે ટૂરમાં. તો એ આપણે ભાઈ ગામડે જઈને કહીશું કે કઈ જગ્યાએ જવાનું છે. અત્યારે કાંઈ નથી જાહેર કરતો, થોડુંક સસ્પેન્સ છે એટલે કે છુપાવેલું થોડુંક સરપ્રાઈઝ. અને આ જો ભાઈ મેં તમને કીધું હતું કે સરપ્રાઈઝ છે, તો ભાઈ આપણે દેહમાં જવાના છીએ સરપ્રાઈઝ છે. અને ઘરે કોઈને કીધું નથી ને આપણે ઘરે જઈને ડાયરેક્ટ બધાને સરપ્રાઈઝ આપવાની છે ને ભાઈ. જો સરસ મજાના આપણે ઠેલા ને એવું બધું પેકિંગ થઈ ગયું છે. ભગવાનની દીવાબત્તી ને એવું બધું કરી વાળું છે ને હવે ભાઈ જમી કરીને આપણે નીકળવાનું છે. જોકે અમારા મામાની અહીંયા છે એ બધા પણ આવવાના છે. તો આપણે હમણાં ત્યાં પણ જઈશું, એને ઠેલા ને એવું પેકિંગ કરી વાળું છે કે નહીં જઈને આપણે પૂછશું. બાકી આપણે તો પેકિંગ કરીને જો ભાઈ તમારો ભાઈ મસ્ત તૈયાર થઈ ગયો છે. અને આને બાકી છે તૈયાર થવાનું, એ જો ભાઈ બધું રાગે કરે છે. એ નાઈને પછી તૈયાર થઈ જાય. બાકી આપણે તો રેડી કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. પછી જવાનું થાય ને ત્યારે બધા મળશું. હજી મામાને ઘરે જઈશું, ત્યાં જઈને આપણે પૂછી દઈશું કે ભાઈ તમે તૈયાર કરી વાળ્યું છે કે નહીં. તો હાલો ત્યાં સુધી કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. ને આજનો વ્લોગ જબરદસ્ત બનવાનો છે, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો ફ્રેન્ડ જો અત્યારે ભાઈ વાગી ગયા છે જો ભાઈ 8:42 ને હવે ભાઈ ઘરે જવાની ભાઈ થોડીક એટલે કે ભાઈ થોડીક જ વાત છે. મીન્સ કે 9-9:30 વાગે જવાનું છે હવે આપણે સ્ટોપ ઉપર, જ્યાંથી બસ રવાના થવાની છે. અને 10 વાગે બસ હાલતી થઈ જવાની છે. એટલે ભાઈ થોડુંક અગાઉ આપણે ટાઈમે ત્યાં પહોંચી જવાનું છે. ને આ જો તૈયાર થઈ ગઈ છે. આજ નવા લુકમાં છે ભાઈ, સાડીના લુકમાં. કેમ કે ઘરે જવાનું છે દેહમાં, ત્યાં બધા મોટા હોય એટલે સાડી પહેરી લીધી છે. ને અહીંયા ડ્રેસ પહેરી દીધી એટલે વાંધો નહોતો, પણ હવે ત્યાં જઈને સાડી પહેરી જશે એને. તો હાલો કન્ટિન્યુ વિડીયોમાં બિના રહેજો. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જશો તો ફરીથી સ્વાગત છે તમારું મારે નવા વ્લોગમાં. તો સૌથી પહેલા તો બધાને જય મુરલીમાં, જય દ્વારકાધીશ. અત્યારે તો આપણે નાહી ધોઈને મસ્ત કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ અને ખાઈ પણ લીધું છે, મીન્સ કે જમી પણ લીધું છે. અને હવે જવાનું છે આપણે બસ સ્ટેશને, કેમ કે આપણે જઈએ છીએ આપણા દેહમાં એટલે કે ગામડે જઈએ છીએ. તો તૈયાર થઈ ગયા છીએ અને આપણું બધું પેકિંગ થઈ ગયું છે. ઠેલા બેલા બધું મસ્ત તૈયાર કરી વાળ્યું છે. અને અમે પણ તૈયાર થઈ ગયા છીએ. અને બસ હમણાં 10 વાગે ઉપડે કે 9:30 ઉપડે ખબર નહીં. એટલે વાનથી જવાનું છે. તો આપણે પહેલાં આના મામા એટલે કે મારા દાદાની અહીંયા રહેશે, તો આપણે એમ ઘરે જઈએ. કેમ કે એ લોકો પણ આવે છે, તો આપણે જોઈ લેવી કે એ પણ તૈયાર થઈ જશે કે નથી થયા. બાકી હું તો કેરમીના ગઈ નથી, કેમ કે મારે તો બધું ફટાફટ કામ પતાવવાનું હતું, નકર મોડું થઈ જાય. એટલા માટે હું કંઈ ગઈ નથી. તો હું નાકણે જઈએ અને જોઈ આવી કે એની તૈયારી કેવી હાલે છે. બાકી અમારી તૈયારી તો તમે લોકોએ જોઈ જશે. અને આપણે ના જઈને આપણે ફરવા માટે જવાના છીએ, તો તમને લોકોને બધું બતાવશું. તો તમે લોકો જોજો, કેમ કે બહુ મજા આવવાની છે અને મસ્ત વ્લોગ લઈને આવવાના છીએ. તો તમે બધા જરૂરથી જોજો. બાકી આગળ જઈને આપણે મળશું. તો ગાઈસ જો અત્યારે બધા ઠેલા પેકિંગ ને એવું બધું થઈ ગયું છે ને હવે રિક્ષા આવી ગઈ છે. ને હવે રિક્ષામાં બેન જવા દઈ સ્ટોપ ઉપર. અને આ ગાડી લઈને મૂકવા આવે છે અમને. ચાલો ફટાફટ સ્ટોપ ઉપર વહી જવી. તો ગાઈસ જો ભાઈ અત્યારે સ્ટેશન આવી ગયા છે. ભાઈ રઘુવીર ટ્રાન્સફર છે. ક્યાં ગયો? હા મીરુ ભાઈ લાઇટિંગ વધારે છે એટલે ત્યાં કઈ દેખાતું નથી. ને અત્યારે તો ભાઈ રઘુવીર ટ્રાન્સફર ની આગળ આવી ગયા છે. ને બધા ઠેલા ને એવું બધું મૂકી દીધું એ. ને ભાઈ બસ ની વાટે છે. બસ આવે એટલે ભાઈ બેસી જવી. તો હાલો કન્ટિન્યુ વિડીયોમાં બિના રહીજો. તો ફ્રેન્ડ જો ભાઈ અત્યારે ફાઇનલી બસમાં આવી ગયા. હવે બાકી આગળ જઈને બતાવશું તમને બધું. તો ત્યાં સુધી થોડાક રસ્તાના સિનેમેટિક અને એન્જોય કરો. હાલો.
તો હેલો ફ્રેન્ડ, જો ભાઈ અત્યારે વાગી ગયા છે ભાઈ 1:22 થઈ ગઈ છે. અને ભાઈ આપણે હજી બસમાં છે અને બસે અત્યારે એક નાનકડો એવો હોલ્ડ લીધો હતો 10-15 મિનિટનો. આનો સમજી ગયા ને, અને તો ભાઈ તમે બધા સમજદાર છો એટલે સમજી ગયા છો. તો નાનકડો એવો હોલ્ડ લઈ લીધો હતો, ચા પાણી ને એવું બધું પી લીધું છે. અમે તો કઈ પીતા નથી એટલે જે કોઈ પીતા હોય એને ચા પાણી ને એવું પી લીધું છે. અમે તો ખાલી પાણી પીધું છે, હોટલ હતી તો ઠંડુ પાણી પીને આપણે મફતનું પાણી પીને પૈસા આપણે મફતનું હોય એટલે કે દેવાનું હોય નહીં, તો હોટલમાં પી લીધું છે. ને અત્યારે તો ભાઈ હજી કન્ટિન્યુ ઓન ધ વે સેવી રસ્તામાં. તો તમે જોતા જશો કે ભાઈ રસ્તામાં સેવી. તો હવે આગળ ક્યાં હોલ્ટ લેવાનો થાય કાંઈ ભાઈ ખબર નથી, એટલે કાંઈ કહેતો નથી. બાકી ક્યાં હોલ્ટ કરશે ને એનો આપણે વિડીયો ત્યાં જઈને ઉતારીશું. હવે છે ને ત્યાં આગળ જઈને ક્યાં હોલ્ટ કરવી ને એનું નક્કી નથી, એટલે જો હોલ્ટ થશે ને તો આપણે ઊભા રહીશું, તો ત્યાં વિડીયો શૂટ કરશું. બાકી હવે ડાયરેક્ટ જસદણ જઈને જ મળશું. તો ત્યાં સુધી અને કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. તો ફ્રેન્ડ, જો ભાઈ અત્યારે પાછો એક નાનકડો એવો હોલ્ડ કરી લીધો છે ને વાગી જશે ભાઈ. જો ભાઈ 5:19 થઈ ગઈ અને અહીંયા જો હોટલ જેવું છે તો ત્યાં એક નાનકડો હોલ્ડ કર્યો છે. તો હાલો હવે મોટું જોવું છે, જાગી જશે ને ભાઈ. જસદણ થોડુંક જ છેટું છે, એટલે કે 70 જેવું કિલોમીટર છે. તો અમને લગભગ 1-1.5 કલાકમાં આપણે જસદણ પહોંચી જઈશું. ચાલો હવે ડાયરેક્ટ જસદણ જઈને મળશું. મેં આગળ કીધું હતું કે ભાઈ હોલ્ડ કરશું ને તો ભાઈ ઊભા રહીશું, બાકી ક્યાંય નહીં કર્યું. તો અત્યારે હોલ્ડ કર્યો છે ને ભાઈ હવે જસદણ જઈને ડાયરેક્ટ મળશું. તો ત્યાં સુધી અને કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહીજો. તો ફ્રેન્ડ, જો અત્યારે ફાઇનલી સુખનો સૂરજ પાછળ ઉગી ગયો છે, તમને દેખાતું જશે. અને આ જો હજી ભાઈ જાગી જ છે, અને આપણે તો ભાઈ ક્યારના જાગેલા જ હતા. કે જો કે તમે આગળની ક્લિપ જોઈને આવ્યા છો કે આપણે હોલ્ડ કર્યો તો બસે, તો ત્યારના આપણે ભાઈ જાગતા હતા ને આપણે કઈ સૂતા નતા, નીંદર આવી નહોતી. એટલે ભાઈ જાગતા હતા. જો સવારમાં ગુડ મોર્નિંગ થઈ ગયું છે ભાઈ બસની અંદર સવારમાં. ને તમને બધાને પણ ગુડ મોર્નિંગ ને ભાઈ જય માતાજી સવારમાં. તો જો સરસ મજાનું સુખનો સૂરજ ઉગી ગયો છે. અને હવે જસદણ થોડુંક જ છેટું છે, લગભગ 10-15 કિલોમીટર જેટલું છેટું છે. તો હાલો ફટાફટ જસદણ પહોંચી જવી. તો ત્યાં સુધી છે ને કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. તો ફ્રેન્ડ, જો અમે જતા હતા ને તો વચમાં છે ને ઓલો કિલ્લો આવી ગયો છે. જો ભાઈ જે કોઈ આ કિલ્લાને ઓળખતા હોય ને ભાઈ કોમેન્ટ કરીને કહેજો. બાકી હું તો ઓળખું છું કે કેનો કિલ્લો છે, તો છતાંય હું કહી દઉં કે ભાઈ હિંગોળગઢનો કિલ્લો છે. જો તો તમે બધા જોઈ લો હિંગોળગઢનો કિલ્લો ભાઈ સરસ મજાનું ભાઈ રસ્તામાં આવી ગયું. તો મને એમ થયું કે ભાઈ આપણે સબસ્ક્રાઈબર મિત્રોને આપણી યુટ્યુબ ફેમિલીને ભાઈ હિંગોળગઢનો કિલ્લો ન જોયો હોય તો ભાઈ બતાવી દઉં. તો એ છે ભાઈ કિલ્લો, જો સરસ મજાનો કિલ્લો છે. તો હાલો કન્ટિન્યુ વિડીયોમાં પેલા જો બાકી જસદણ જઈને જ મળશું. તો ફ્રેન્ડ, જો ફાઇનલ અત્યારે જસદણ પહોંચી ગયા છીએ. રિક્ષા પણ આવી ગઈ છે ને હવે આ ઠેલા ને એવું છે ને રિક્ષામાં ચડાવી દઈને પછી ગામમાં વહી જવી. તો હાલો જસદણ પહોંચી ગયા છે ને હવે ડાયરેક્ટ ગામમાં જઈને જ મળશું. તો ત્યાં સુધી કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. જો મિત્રો આપણે સુરતથી ઘરે આવતા રહેશે અને આવીને કેટલી જગ્યાએ જઈ આવ્યા પણ છે અને મારે નાવાનું પણ બાકી છે. કેમ કે સવારમાં જો ભાઈ આ વાળ કપાવવા જતા હતા ને તો મેં કીધું હું પણ એની હારે જાઉં. એટલે અમારા મામાજીને ઘરે આપણે બધાને મળવા ગયા હતા. કેમ કે કેટલાય દિવસ પછી આવ્યા અને હવે પછી ક્યારે આવી એનું નક્કી નહીં. એટલે નાકણે જવાનું તો વાળ કપાવવા જતા હતા ને તો એ નારવેર જઈ આવી નકર પછી સાઈથી તો એ મને ન લઈ જાય. કેમ કે પછી અહીંયા કંઈ ગાડી હોય ને એટલે પ્રોબ્લેમ થઈ થોડીક.
એટલે એના કારણે પણ આમ જોડે જઈ આવી અને હવે મારે આ નાહવા માટે જવાનું છે ને પછી આપણે ભાઈ કારખાને વતન જવાનું છે. ના કારણે પણ બધા વાટ જોઈ રહ્યા છે. હજુ મારા પપ્પાને એને કરી જવાનું એ બધા લોકો ફોન કરે છે કા પછી આપણે મારા કાકાની છે એ બધા ફોન કરે છે તો હજુ એ બધાને ઓલે જવાનું છે તો એ પહેલાં હું નાહી આવું. અને ભાઈ જો આશા માજુ કોની વાત કરું તો મને તો અહીં તો તાવ જેવું થઈ ગયું ને મને અહીં જરીક ગમતું નથી. હું આને ક્યારની કહું છું કે હાલો ને પાછળ જી કા કેમ કે અહીં કણે બધું છે ને આમ હાવ અલગ અલગ જ લાગે. અહીં સુરત જેવું ને આમ બધું હાવ અલગ બહુ મજાનું આવે અને તડકો ને એવું બધું બહુ લાગે કાંઈ આમ બહુ જામી બહુ મજા નહીં. કેમ કે કાંઈ કોઈ માણસો જોવા ન મળે બધા પોતપોતાનું કામ કરતા હોય ને ના કારણે તો ભાઈ જ્યાં જોવો નાનકડા માણસો જોઈને હાજી બધા બરાબર 1-1 વાગ્યા સુધી બેઠા હોય. તમે બ્લોગ જોતો હોય એટલે તમને ખબર જ હોય. તો અહીંયા તો અત્યારે બજારે ગયા હોય ને તો તમને કાંઈ એટલે કંઈ વસ્તુ જોવા ન મળે, નો પ્રાણી જોવા મળે. અહીંયા પ્રાણી ક્યાંથી હોય પણ નો કૂતરાને એવું જોવા મળે કે નો માણસો જોવા મળે. કેમ કે તડકા જેટલા પડે છે ને વાત ન પૂછો બહુ જ ગરમી થઈ છે. તો હું ફટાફટ નાહી આવું અને પછી પાછા મળવી. આપણે કારખાને પણ જવાનું છે ના બધા લોકોને મળી આવી. બાકી હાલ અમારે નાહવા માટે જવું છે તો હું નાહી આવું. તો બસ અમારો આજનો વ્લોગ છે અહીંયા જ પૂરો કર્યું છે. તમને લોકોને મારો આજનો વિડીયો છે એ કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને કહેજો. બાકી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી સાઈડમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને અમારા વિડીયોની જાણ સૌથી પહેલાં તમને લોકોને થાય. તો ફરી પાછા મળીશું એક ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.